એટલે નિરંતર રીતે નંદ બાબાજી છે ને એકાદશી કરતા. એટલે બ્રહ્મ મુહૂર્તની અંદર ઉઠી જવાનું, યમુનાજીમાં સ્નાન કરવાનું અને સ્નાન કરી અને પછી પોતાના નિત્યક્રમમાં પરવારી પૂજા પાઠ કરી અને પોતાના કાર્યમાં લાગતા. પણ આ એકાદશીના દિવસે એમને એમ કે બ્રહ્મ મુહૂર્ત આવી ગયું, સવાર થઈ ગઈ છે અને એ વહેલા ઉઠી ગયા. ત્યારે મધ્યરાત્રિ થઈ હતી અને મધ્યરાત્રિમાં યમુનાજીમાં સ્નાન કરવાથી વરુણના જે પાર્ષદો હતા એ નંદ બાબાને ત્યાંથી વરુણ લોક લઈ જાય છે. અને આ બાજુ નંદ બાબાની સાથે જે બધા ગોવાળો ગયા હોય છે એમને એમ થાય છે કે નંદ બાબા તો યમુનાજીમાં ડૂબી ગયા. તરત જ ઘેર આવે છે અને ઘેર આવીને બધાને કહે છે કે ભાઈ આવું થયું, નંદ બાબા તો સ્નાન કરવા પડ્યા પણ યમુનાજીમાંથી પાછા બહાર નીકળ્યા નથી. કૃષ્ણ ભગવાન ને પણ આ વાત જણાવે છે. એટલે બધા કુવાડો, યશોદા માતા બધા બહુ ચિંતામાં પડી જાય છે. યશોદા માતા તો ઘણું રડવા લાગે છે કે હવે શું થશે, હવે શું થશે. ત્યારે આપણા ગિરધર ગોપાળ કે તમારે સહેજ જે ચિંતા કરવાની જરૂર નથી, કે હું હમણાં જ એમને લઈને આવું છું. એટલે સીધા નંદ બાબાને શોધવા માટે ભગવાને સીધા યમુનાજીમાં ડૂબકી લગાવી અને યમુનાજીમાં સીધા ડૂબકી લગાવી અને સીધા વરુણ લોક. વરુણ લોક ગયા એટલે દ્વારપાળે તરત ભગવાનને રોક્યા. તમે કોણ છો ભાઈ, ક્યાંથી અહીંયા આવ્યા છો? એટલે દ્વારપાળો જે છે ને એમને ભગવાને કહ્યું કે જાઓ તમારા રાજા જે છે એમને કહી દો કે શ્રી કૃષ્ણ પધાર્યા છે. વરુણને તો હમણાં તાજો દાખલો મળી ગયો છે કે ભાઈ હમણાં ઇન્દ્રનો ગર્ભ ભગવાને ઉતાર્યો છે. એટલે દેવલોકમાં તો બધાને ખબર પડી જાય છે કે ભગવાન કૃષ્ણ છે કોણ. એટલે તરત જ વરુણને સમાચાર મળ્યા કે શ્રી કૃષ્ણ પધાર્યા છે. એટલે તરત જ વરુણ તો એમના ધર્મપત્નીઓ સાથે બધાને એટલું આગતા સાગતા કરે છે ભગવાનનું અને સીધા એમને વરુણ લોકમાં પોતાના ઉચ્ચ સિંહાસન હોય છે એ સિંહાસન ઉપર ભગવાનને બિરાજમાન કરી દે છે. ભવ્ય અને દિવ્ય રીતે ભગવાનની આરતી કરે છે. આ બધું નંદ બાબા ખૂણામાં બેઠા બેઠા બધું જોઈ રહ્યા. પછી બે હાથ જોડી અને વરુણદેવ ભગવાનને કહે છે, બોલો ભગવાન, શા માટે પધારવાનું થયું? હું તમારી શું સેવા કરી શકું? ત્યારે ભગવાન એમ કહે છે કે ભાઈ મારા પિતાજી છે એમને તમારા પાર્ષદો અહીંયા વરુણ લોકમાં લઈને આવ્યા છે, તો હું તો એમને લેવા આવ્યો છું. એટલે વરુણ ભગવાન કહે છે કે મને કંઈ ખબર આમાં છે નહીં, કદાચ મારા સૈનિકો હોય એમને આવી કંઈ ભૂલ કરી હોય તો હું એમના બદલે તમારી ક્ષમા માગું છું. અને તત્કાલ મંત્રીઓને આજ્ઞા કરી કે જ્યાં હોય એમના પિતાજીને અહીંયા તમે હાજર કરો. એટલે નંદ બાબાને ત્યાં લાવે છે. નંદ બાબાનું આગતા સાગતા સન્માન કરે છે અને પછી ભગવાન નંદ બાબા જે છે એમને લઈ અને પાછા ગોકુળની વ્રજની અંદર આવી જાય છે. એટલે આ જે ઘટના થઈ ને પછી બધા નંદ બાબા બી બધા ગોવાળો કહેવા લાગે કે ભાઈ વાત તમારી બધી સાચી છે હો, તમે ખોટું નથી બોલતા, કે યાર મારો છોરો કંઈક દેવનો જ અવતાર લાગે છે. કે વરુણ લોકમાં એક આનાનું સ્વાગત થયું છે કે હું તો જોતો જ રહી ગયો.